બુલેટિનમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરાના ડભોઈ એપીએમસીની ચૂંટણીની મતગણતરી હાથ ધરાતા ભાજપ પ્રેરિત પેનલના 6 સભ્યો વિજેતા થયા હતા, જ્યારે ખેડૂત હિતરક્ષકના 4 સભ્યો વિજેતા થયા. ભાજપે અગાઉ 6 બેઠક બિનહરીફ મેળવી લેતા ડભોઈના ઇતિહાસમાં પ્રથમ વખત એપીએમસીમાં ભગવો લહેરાયો. જો કે ચૂંટણી અગાઉ એક સંમેલનમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિરોધીઓને ચીમકી આપી હતી કે એક સીટ જીતીને બતાવજો, પરંતુ વર્તમાન ચૂંટણીમાં ખેડૂત હિતરક્ષકે 4 બેઠકો અંકે કરી લીધી હતી. ડભોઈ એપીએમસીમાં ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ડભોઈ એપીએમસીની ચૂંટણી ગત સોમવારે યોજાઈ હતી બાદ તેની મતગણતરી થઈ હતી કે જેમાં અંતે ભાજપ પ્રેરિત પેનલના 6 સભ્યો તેમજ ખેડૂત હિતરક્ષક સમિતિના 4 સભ્યોનો વિજય થયો હતો. અગાઉ 6 સભ્યો ભાજપ પ્રેરિત પેનલમાં બિનહરીફ થયા હતા. થી 12 બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. વેપારી અને મંડળી વિભાગની 6 બેઠકો બિનહરીફ આવી હતી અને આજે 10માંથી 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય થયા છે. એટલે 16માંથી 12 બેઠકો ભારતીય જનતા પક્ષની આવી હોવાથી ભારતીય જનતા પક્ષનું શાસન છે. ટકાવારીમાં કહો તો 75% બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીતેલા છે. ત્યારે હું આપના મારફત ડભોઈ નગર, ડભોઈ તાલુકાના વેપારીઓ, ખેડૂતો અને મંડળી પ્રતિનિધિઓ તમામનો દિલથી આભાર માનું છું અને જીતેલા તમામને અભિનંદન આપું છું. સાથે સાથે ખેડૂત હિતરક્ષક સમિતિના નામે જે 4 સભ્યો જીત્યા છે એમને પણ અભિનંદન આપું છું. અને ખેડૂતોના હિતની વાત હશે ત્યારે તમામ ભેગા થઈને ખેડૂતો માટે કામ કરશે. એવી અમારા તો કોઈ વોટ જ નહોતા, કોઈ મંડળીમાં પણ અમે સભ્ય પણ નથી, તો પણ અમને ખેડૂતોએ જ ઊભા રાખેલા હતા ને ખેડૂતોએ જ અમને વિજય બનાવ્યા છે. આ જીત ખેડૂતોની જીત છે, અમારી જીત જ નથી. ખેડૂતોના પ્રશ્નોને લઈને જ અમે એપીએમસીમાં આવ્યા છે, તો અમે ખેડૂતોને લઈને દરેક કામ કરીશું જ.